ટ્રમ્પનું મોટું નિવેદન. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ભારત કોઈને પણ પ્રવેશવાની મંજૂરી આપતું નથી, પણ અમે ખૂબ ઓછા ટેરિફ સાથે સમાધાન કરવા જઈ રહ્યા છીએ. ડોનાલ્ડ ટ્રમ્પ. વિદેશમાં વસતા ભારતીયોએ રેકોર્ડ બ્રેક 11,600 અબજ રૂપિયા વતનમાં મોકલ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ સામે અમેરિકાના 20 રાજ્યોએ દાવો કર્યો. મેડિકેડ ડેટા ગોપનીયતા મામલે ચોંકાવનારો કેસ. કેન્દ્ર સરકારે 1 લાખ કરોડ રૂપિયાની આરડીઆઈ યોજનાને મંજૂરી આપી. રશિયા સાથે વેપાર કરતા ભારત સહિતના દેશોને અમેરિકાની ચેતવણી. 500% ટેરિફ લાદવાની અમેરિકાની ધમકી. ટ્રમ્પ અને મસ્કની લડાઈ વચ્ચે સેનેટમાં વેન્સના ટાઈ બ્રેકર મતથી બિગ બ્યુટીફુલ બિલ પાસ. આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને ફટકાર. પહેલગામ હુમલાને લઈને ક્વાડ દેશો ભારતની સાથે. મારા ઉત્તરાધિકારી પસંદગી મારા મૃત્યુ બાદ માત્ર ટ્રસ્ટ દ્વારા થશે. દલાઈ લામા. ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલનો નિર્ણય. બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને 6 મહિનાની સજા. ભારતીય મહિલા ટીમે બીજી ટી20 મેચમાં ઇંગ્લેન્ડને 24 રનથી હરાવી શ્રેણીમાં 2-0 થી આગળ. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.